હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એનિગ્મા સ્ટડી. આજે આપણે સિવિલ એન્જિનિયરિંગમાં બિલ્ડિંગ મટીરિયલ્સનો ચોથો લેક્ચર આપવા જઈ રહ્યા છે. આ લેક્ચર બ્રિક મેસનરી એટલે કે ઈંટોની દીવાલ અને કોન્ક્રીટ એની ઉપર રહેશે. તો લેક્ચર છેલ્લે સુધી જોજો અને જો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી આપજો. તો શરૂ કરીએ છીએ આપણો બિલ્ડિંગ મટીરિયલ્સ લેક્ચર 4. તો ગાઈસ, પહેલું જ છે બ્રિક મેસનરી. બ્રિક મેસનરી એટલે કે ઈંટોથી બનાવવામાં આવતું જે પણ સ્ટ્રક્ચર હોય તેને બ્રિક મેસનરી કહેવાય છે. આની અંદર ઈંટો, સિમેન્ટ, રેતી અને પાણી આટલી વસ્તુ વપરાય છે. અને આની અંદર જે રેતી સિમેન્ટનો માલ બનાવવામાં આવે તેનો રેશિયો 1:6, એટલે કે 1 ભાગ સિમેન્ટ હોય તો 6 ભાગ રેતી લેવાની. અને જો કાચું કન્સ્ટ્રક્શન કરવું હોય, કાચું બાંધકામ કરવું હોય તો 1:10નો રેશિયો લેવાનો, એટલે કે 1 ભાગ સિમેન્ટ 10 ભાગ રેતી. હવે આગળ આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ મોર્ટાર, એટલે કે રેતી સિમેન્ટના મિક્સચરને કઈ રીતના ક્લાસિફાય કરવામાં આવે છે, તે કઈ રીતના અલગ અલગ રીતના બને છે. પહેલું છે લાઇમ મોર્ટાર. લાઇમ મોર્ટાર એટલે કે જેની અંદર સિમેન્ટની જગ્યાએ લાઇમનો પાવડર એટલે કે ચૂનાનો પાવડર વાપરવામાં આવે છે. ચૂના રેતીથી જે માલ બને તેને લાઇમ મોર્ટાર કહેવાય છે. તેવી જ રીતના જીપ્સમ મોર્ટાર છે. જીપ્સમ અને રેતીને ભેગી કરીને જે મોર્ટાર બનાવવામાં આવે તેને જીપ્સમ મોર્ટાર કહેવાય છે. એના પછી સિમેન્ટ મોર્ટાર છે. એના પછી ગોજ મોર્ટાર છે. ગોજ મોર્ટાર એટલે કે સિમેન્ટ, ચૂનો અને રેતી આને ભેગા કરીએ અને જે માલ બને તેને ગોજ મોર્ટાર કહેવાય છે. હવે મોર્ટાર શેમાં વપરાય છે? તો પહેલું તો ચણતર કરવામાં અને બીજું પ્લાસ્ટરિંગ અથવા તો ફિનિશિંગ વર્કમાં વપરાય છે. હવે જે આ મોર્ટાર હોય છે તેની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એટલે કે દબાણ સહન કરવાની શક્તિ એ સિમેન્ટ જેટલી જ હોય છે. આગળ જોઈએ મિત્રો, યુનિટ વેટ ઓફ મોર્ટારની વાત કરીએ. યુનિટ વેટ મોર્ટાર એટલે કે 1 મીટર સ્ક્વેરમાં કેટલા કિલોન્યુટન સુધીનું મોર્ટાર પથરાય છે, કેટલા કિલોન્યુટન સુધીનો માલ પથરાય છે. તો જો હેવી મોર્ટાર હોય તો 15 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર કરતાં વધારે હોય છે. લાઇટ મોર્ટાર હોય તો 15 કિલોન્યુટનની બરાબર અથવા તો તેના કરતાં ઓછું હોય છે. હવે વાત કરીએ તો આપણે જે મોર્ટાર બનાવીએ છીએ, જે માલ બનાવીએ છીએ તેમાં સિમેન્ટ અને રેતી કેટલા પ્રમાણમાં હોવી જોઈએ અને તે કયા કયા કામ માટે હોય તેનું છે. મિત્રો, આ તમારે યાદ રાખવાનું છે. આ એક્ઝામમાં ડાયરેક્ટ પૂછી લેવામાં આવે છે. તો જોઈએ આપણે વોટર લોગ્ડ એરિયા એટલે કે જ્યાં પાણી ભર્યું હોય તેની અંદર જો આપણે પ્લાસ્ટરિંગ કરવું હોય તો 1:2નું રેશિયો લઈએ છીએ. સાદું ચણતર કરતા હોય તો 1:3 અથવા તો 1:4 લઈએ છીએ. રેન્ફોર્સ્ડ બ્રિક વર્ક કરતા હોય તો 1:3 લઈએ છીએ. મિત્રો, આ રેન્ફોર્સ્ડ બ્રિક એટલે કે ઈંટોનું જે લેયર હોય, જે ચણતર કર્યું હોય, આ ઈંટો છે તેની વચ્ચે સળિયા મૂકી દેવામાં આવે, તેની ઉપર ફરી પાછી ઈંટો મૂકવામાં આવે છે. આ છે રેન્ફોર્સ્ડ બ્રિક વર્ક. હવે આગળ વાત કરીએ પ્લાસ્ટરિંગ વર્કની. તો 1:3 થી 1:4 હોય છે. અને કેનાલ લાઇનિંગ હોય તો
1:2. મિત્રો કેનાલ લાઇનિંગ એટલે કે આ જે કેનાલ હોય આની અંદરની જે લાઇનિંગ હોય, આ જે લાઇનિંગ છે મિત્રો તેને કેનાલ લાઇનિંગ કહેવામાં આવે છે. હવે આ જે સિમેન્ટ સેન્ડ રેશિયો છે એ તમે કોઈ પણ ઇન્ટરવ્યૂમાં પણ જશો તો પણ આ પૂછશે. આપણે સ્ટાન્ડર્ડ 1:6 એવું નથી કહેવાનું. પ્લાસ્ટર માટે પૂછે તો 1:3, 1:4. ચણતર માટે 1:3, 1:4. આ ફિક્સ યાદ રાખવાનું છે. 1:6 નથી કહેવાનું. આગળ વાત કરીએ તો ઈંટોના કયા કયા પ્રકારના ટર્મ્સ હોય છે, એટલે કે તેને કઈ કઈ રીતના ઓળખવામાં આવે છે. તો પહેલી છે ફૂલ બેડ. ફૂલ બેડ એટલે કે દેશી ભાષામાં કહીએ તો આખી ઈંટ જેને કહેવાય એ છે ફૂલ બેડ. બીજી છે હાફ બેડ. હાફ બેડ એટલે કે જેમાં ડ્રોઈંગમાં બતાવેલી છે ફિગરમાં તે રીતના આખી ઈંટને વચ્ચેથી કાપી દેવામાં આવે તેને કહેવાય છે હાફ બેડ. આ એક આખી ઈંટ છે તેના 2 ટુકડા કરી દઈએ વચ્ચેથી, તેને કહેવાય છે હાફ બેડ. ઇંગ્લિશમાં એવું લખ્યું છે, ઇફ ધ લેન્થ ઓફ બેડ ઇઝ ઇક્વલ ટુ હાફ ધ લેન્થ ઓફ ઓરિજિનલ બ્રિક. એટલે કે જે આખી ઈંટ છે તેના માપ કરતાં અડધી ઈંટ થઈ જાય તેને કહેવાય છે હાફ બેડ. હવે આગળ જોઈએ 3/4 બેડ. 3/4 બેડને 3/4 ઇંગ્લિશમાં 3/4 બેડને 3/4 બેડ પણ કહેવાય છે. 3/4 બેડ એટલે કે જે હાફ બેડમાં આપણે જોઈ અડધી ઈંટ હતી, અડધી ઈંટની પણ અડધી ઈંટ કરી દેવામાં આવે તો એને 3/4 બેડ કહેવાય છે. આ જે આટલો ભાગ જે રહ્યો ઈંટનો તેને 3/4 બેડ કહેવાય છે. દેશી ભાષામાં કહીએ તો પોણિયું કહેવાય છે. તમે જો સાઇટો ઉપર જતા હોય, કોઈ પણ સાઇટ ઉપર જતા હોય અથવા તો કન્સ્ટ્રક્શન જોયું હોય તો તેને પોણિયું કહેવાય છે અને હાફ બેડને અડદિયું કહેવાય છે. આગળ જોઈએ મિત્રો ક્વીન ક્લોઝરની વાત કરીએ તો જે આખી ઈંટ હોય તેને લંબાઈથી અડધી કાપી દેવામાં આવે તેને ક્વીન ક્લોઝર હાફ કહેવાય છે અને તે જ આપણી ક્વીન ક્લોઝર ઈંટ તરીકે ઓળખાય છે. હા જુઓ, આ એક આખી ઈંટ હતી અને જોઈન્ટ કરીએ એટલે આ આખી ઈંટ બની જશે. આ ઈંટને જ્યારે આપણે વચ્ચે અહીંયાથી કાપી દઈએ છીએ લંબાઈથી તો એ લંબાઈથી અડધી ઈંટ બની જાય છે, તેને ક્વીન ક્લોઝર કહેવાય છે. બીજી જોઈએ ક્વીન ક્લોઝર ક્વાર્ટર. ક્વીન ક્લોઝર ક્વાર્ટર એટલે કે જે અડધી ઈંટ હતી ક્વીન ક્લોઝરની એ જ ઈંટને આપણે હજુ અડધી કાપી નાખી તેને કહેવાય છે ક્વીન ક્લોઝર ક્વાર્ટર. આગળ જોઈએ કિંગ ક્લોઝર. કિંગ ક્લોઝર એટલે કે જે આખી એક ઈંટ હોય છે, એક આખી જે ઈંટ હોય છે આ રીતના જે આ આખી ઈંટ હોય છે તેને કોઈ પણ એક ખૂણામાંથી કાપી દેવામાં આવે છે. તેનો કોઈ પણ એક ખૂણો તૂટી જાય અથવા તો તેને કાપવામાં આવે છે અને કંઈક આ રીતની ઈંટ બની જાય છે તેને કહેવાય છે કિંગ ક્લોઝર બ્રિક. ઇંગ્લિશમાં જોઈએ તો ઇફ અ બ્રિક ઇઝ કટ ઇન સચ અ વે that the width of one end becomes half that of a full brick while the width of other end is equal to full width, then it is
કિંગ ક્લોઝર. આપણે ગુજરાતીમાં સમજીએ મિત્રો તો જેમ આપણે કીધું કે ઈંટને એક ખૂણા પરથી કાપી નાખવામાં આવે, આ જેટલી વિડ્થ છે, જેટલી પહોળાઈ છે એટલી કાપવામાં આવે, એને કહેવાય છે કિંગ ક્લોઝર બ્રિક્સ. આગળ જોઈએ બીવિલ્ડ બ્રિક્સ. બીવિલ્ડ બ્રિક એટલે કે જે કિંગ ક્લોઝર હતી, કિંગ ક્લોઝર આપણે જેમ જોઈ કે આખી ઈંટ હતી તેમાંથી આટલો ભાગ કાપી દીધો હતો, જ્યારે આ બીવિલ્ડ ઈંટ છે તેમાં તેના કરતાં થોડો વધારે ભાગ કાપી નાખવામાં આવ્યો છે. ઇંગ્લિશમાં જોઈએ તો ઇટ ઇઝ અ ફોર્મ ઓફ કિંગ ક્લોઝર ઇન વિચ whole length of brick, that is stretcher face, is chamfered or beveled in such a way that half width is maintained at one end and full width is maintained at the other end. એટલે કે સાદી ભાષામાં કહીએ તો કિંગ સાઇઝ બ્રિક હતી એના કરતાં થોડી વધારે કાપી દીધી અને જે વિડ્થ હતી એને સેમ રાખી, એને કહેવાય છે બીવિલ્ડ બ્રિક્સ. હવે આગળ વાત કરીએ મીટર્ડ બ્રિક્સ. મીટર્ડ બ્રિક એટલે જેમ આપણે જોયું કિંગ ક્લોઝર બ્રિક હતી તે થોડીક આગળથી ખાલી એક કાટખૂણો જ કાપવામાં આવ્યો હતો એનો, આ રીતના. જ્યારે મીટર્ડ બ્રિક છે તે એક ખૂણા પરથી કાપીને બીજા સાઈડ ઉપર લેવામાં આવે છે અને આની જે વિડ્થ હોય છે તે આના બરાબર હોય છે. આ અને આ બંને સરખી હોય છે. આના બરાબર અહીંયા કટ મારી દેવામાં આવે છે. આને કહેવાય છે મીટર્ડ બ્રિક્સ. એ 40 ડિગ્રીથી લઈને 60 ડિગ્રી સુધીનો કટ વાગે છે. એટલે કે આ જે આની વચ્ચે જે આ એંગલ બનશે એ એંગલ 45 અથવા તો 60 ડિગ્રીનું હશે. આગળ જોઈએ બોન્ડ્સ ઇન બ્રિક્સ. એટલે કે જ્યારે આપણે ચણતર કરીએ તો ઈંટોને કઈ રીતના ગોઠવીએ છીએ. પહેલું છે સ્ટ્રેચર બોન્ડ. સ્ટ્રેચર એટલે કે આગળ આપણે જોઈએ સ્ટ્રેચર તો મિત્રો સ્ટ્રેચર એટલે કે આ જે લંબાઈવાળો ભાગ છે હા, એને સ્ટ્રેચર કહેવાય છે. અને આ જે પહોળાઈવાળો ભાગ છે તેને હેડર કહેવાય છે. લંબાઈવાળો ભાગ થશે મિત્રો સ્ટ્રેચર અને આ ભાગ થશે હેડર. હવે આગળ જોઈએ કે સ્ટ્રેચર બોન્ડ. સ્ટ્રેચર બોન્ડ એટલે કે જેમ આપણે આગળ જોયું કે આ સ્ટ્રેચરવાળી જે ફેસ છે, લંબાઈવાળી ફેસ છે, તે ફેસની જોડે જોડે બધી ઈંટો મૂકવામાં આવે છે. આ જનરલી આપણે જે નવની દિવાલ કરીએ તેમાં આ રીતના બોન્ડ હોય છે. બધા સ્ટ્રેચર એટલે કે મોટી ફેસ પરથી મૂકવામાં આવે છે. આગળ જોઈએ તો આમાં એવું લખ્યું છે અ સ્ટ્રેચર ઇઝ લોંગર ફેસ ઓફ બ્રિક્સ એઝ સીન ઇન એલિવેશન ઇન બ્રિક્સ ઓફ સાઇઝ 190 mm 90 mm બાય 90 mm એટલે કે 190 બાય 90 બાય 90 mmની જે ઈંટ હોય છે તેમાં જે સૌથી લાંબી ફેસ હોય એને સ્ટ્રેચર કહેવાય છે. હવે મિત્રો સ્ટ્રેચરમાં જે આ ભાગ છે, નાની ઈંટ જે દેખાય છે, આ એને હાફ બેટ, જે આપણે આગળ જોયું હાફ બેટ કહેવાય. હાફ બેટ ઈંટો
એ સ્ટ્રેચર બોન્ડમાં જોઈન્ટ પર વપરાય, એટલે કે અહીંયાથી જ્યારે બીજી દિવાલ શરૂ થાય ત્યારે તે વચ્ચે અહીંયા જે આખી ઈંટ મૂકવામાં આવે તેને હાફ બેડ બ્રિક કહેવાય. આગળ જોઈએ. બીજું છે હેડર બોન્ડ. હેડર બોન્ડ એટલે કે આપણે જેમ જોયું કે જે ઈંટોની નાની સાઈડ છે, આ જે નાની સાઈડ છે આમ આખી ઈંટ આમ દેખાતી હશે, આમાં આ રીતના એક આખી ઈંટ મૂકેલી હશે અને આ દિવાલ બનાવેલી હશે. આને કહેવાય હેડર બોન્ડ. હેડર બોન્ડમાં આ જેટલા પણ ખૂણા છે એ બધામાં 3/4 બેટ હોય છે. આગળ જોઈએ ઇંગ્લિશ બોન્ડ. ઇંગ્લિશ બોન્ડ એટલે કે એ રીતના બોન્ડ કે જેમાં સ્ટ્રેચર અને હેડર બંને મૂકવામાં આવે છે. બંને ઓલ્ટરનેટ રીતના મુકાય છે. ઇંગ્લિશ બોન્ડ એ દરેક કન્સ્ટ્રક્શનમાં અને જેટલા પણ અત્યાર સુધીના મેશનરી વર્ક થયા છે, ચંતર કામ, એમાં બેસ્ટ બોન્ડ છે અને આ જ બોન્ડ વપરાય છે. આની અંદર અહીંયા ક્વીન ક્લોઝર હોય છે, આ હેડર, આ સ્ટ્રેચર, એટલે કે એવું કહી શકાય કે આમાં ક્વીન ક્લોઝર, હેડર અને સ્ટ્રેચર આટલી વસ્તુ બનીને ઇંગ્લિશ બોન્ડ બને છે. આગળ જોઈએ ફ્લેમિશ બોન્ડ. ફ્લેમિશ બોન્ડ આની અંદર હેડર, સ્ટ્રેચર, કિંગ ક્લોઝર, ક્વીન ક્લોઝર બધી જ ટાઈપની ઈંટો વપરાય છે. ફ્લેમિશ બોન્ડ જનરલી વાપરવામાં નથી આવતું. અને બે ટાઈપના બોન્ડ હોય છે, ડબલ ફ્લેમિશ અને સિંગલ ફ્લેમિશ. આનું આટલું જ છે, આનું ઇમ્પોર્ટન્સ એટલું નથી. ઇંગ્લિશ બોન્ડ છે તે સૌથી વધારે મહત્ત્વનું છે, કારણ કે મોટાભાગના કન્સ્ટ્રક્શનમાં ઇંગ્લિશ બોન્ડ જ વપરાય છે. હવે આપણે વાત કરીએ સ્ટ્રેન્થ ઓફ મેશનરી, એટલે કે ચણતરની તાકાત. તો ચણતરની તાકાત એ પહેલું તો કે ઈંટો ઉપર હોય, બીજું કે એની અંદર જે રેતી સિમેન્ટનો માલ બનાવ્યો હોય તેની ઉપર હોય, અને ત્રીજું તેના સ્લેન્ડરનેસ રેશિયો ઉપર હોય. સ્લેન્ડરનેસ રેશિયો એટલે કે તમે કોઈ દિવાલ બનાવો છો તો તે કેટલી પહોળાઈ, કેટલી લંબાઈ અને કેટલી જાડાઈ ઉપર બનાવો છો તેને કહેવાય તેનો સ્લેન્ડરનેસ રેશિયો. જેમ આ નોટમાં આપેલું છે, સ્લેન્ડરનેસ રેશિયો ઇક્વલ ટુ હાઇટ અપોન થિકનેસ ઓફ વોલ, કાં તો પછી લેન્થ અપોન થિકનેસ ઓફ વોલ. આ બેમાંથી જે ઓછું હોય તે દિવાલની સ્લેન્ડરનેસ રેશિયો થશે. હવે એક જનરલ પ્રશ્ન છે કે કોઈ પણ એક મેસન એટલે કે કડિયો એક દિવાલ એક દિવસમાં કેટલા સુધીની ચણી શકે છે, અથવા તો કેટલા સુધી ચણવી
જોઈએ. આ તમને ઇન્ટરવ્યૂમાં પૂછાય જ છે. તો કે એક જે મેસન હોય તે હંમેશા એક દિવાલ તેના સીલ લેવલ સુધી ચણે છે. સીલ લેવલ અથવા તો 2.5 ફૂટ એટલે કે 2 ફૂટને 6 ઇંચ સુધી ચણે છે. આ યાદ રાખજો મિત્રો. આગળ વાત કરીએ તો કોન્ક્રીટ પર આવી જઈએ. ઈંટોનું, બ્રિક્સનું જેટલું પણ ઇમ્પોર્ટન્ટ હતું તે આપણું પૂરું થઈ ગયું છે. હવે વાત કરીએ કોન્ક્રીટની. કોન્ક્રીટ એ સિમેન્ટ, રેતી, કપચી અને પાણીના મિશ્રણથી બનાવવામાં આવે છે. કોર્સ એગ્રીગેટ એટલે કે મોટા પથ્થર જ્યારે સિમેન્ટમાં નાખવામાં આવે છે, જેમ કે કપચી, તો એ કોન્ક્રીટની સ્ટ્રેન્થ 70થી 75% વધારી દે છે. હવે વાત કરીએ ક્લાસિફિકેશન ઓફ કોન્ક્રીટની. તો કોન્ક્રીટ 4 રીતના ક્લાસિફાય થાય છે. પહેલું લાઇમ કોન્ક્રીટ, જેમાં સિમેન્ટની જગ્યાએ ચૂનો મિક્સ કરવામાં આવે છે. બીજું જીપ્સમ કોન્ક્રીટ છે, જેમાં સિમેન્ટની જગ્યાએ જીપ્સમ મિક્સ કરવામાં આવે છે. ત્રીજું છે સિમેન્ટ કોન્ક્રીટ અને ચોથું છે મડ કોન્ક્રીટ. મડ કોન્ક્રીટ તેની અંદર સિમેન્ટની જગ્યાએ મડ પેસ્ટ વાપરવામાં આવે છે. બીજી વાત કરીએ ઓન ધ બેસિસ ઓફ કાસ્ટિંગ એટલે કે તમે કઈ રીતના બનાવો છો. તો પહેલું છે ઇન સિટુ કાસ્ટિંગ એટલે કે તમારી સાઇટ ઉપર જે કાસ્ટિંગ થાય છે તેને ઇન સિટુ કાસ્ટિંગ કહેવાય. અને બીજું છે પ્રીકાસ્ટ. પ્રીકાસ્ટ એટલે કે આરએમસી પ્લાન્ટ પર જે કાસ્ટિંગ થાય તેને પ્રીકાસ્ટ કહેવામાં આવે છે. બીજું ક્લાસિફિકેશન છે બલ્ક ડેન્સિટી ઉપર. બલ્ક ડેન્સિટી એટલે કે તમારી કોન્ક્રીટની જે ડેન્સિટી હોય, 1 m³ જેટલા કિલો કોન્ક્રીટનો વપરાશ થાય તેને કહેવાય એની બલ્ક ડેન્સિટી. તો એની ઉપરથી બાયફર્કેશન કરીએ તો આ નીચેનું ટેબલ જે છે એ પ્રમાણે થાય કે એક્સ્ટ્રા લાઇટ કોન્ક્રીટ એ 500 kg/m³ કરતાં ઓછું હોય. લાઇટ કોન્ક્રીટ 500થી 1800 kg/m³ કરતાં એની રેન્જમાં હોય. મીડિયમ કોન્ક્રીટ 1800થી 2500ની રેન્જમાં હોય અને હાઈ કોન્ક્રીટ 2500 કરતાં વધારે હોય. આ વેલ્યુ જેટલી પણ છે ગાઈસ એ તમારે યાદ રાખવાની છે. આ વેલ્યુમાંથી ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય છે. આગળ વાત કરીએ મેન્યુફેક્ચરિંગ ઓફ કોન્ક્રીટ એટલે કે કોન્ક્રીટની અંદર તમે જે કોન્ક્રીટ બનાવો તે કઈ રીતના બને છે. પહેલું છે બેચિંગ પ્લાન્ટ. બેચિંગ પ્લાન્ટ એટલે કે એ જગ્યા જ્યાં સિમેન્ટના બધા રો મટીરિયલ મિક્સ થતા હોય. હવે 2 રીતના છે. પહેલું છે વોલ્યુમ વાઇઝ. વોલ્યુમ વાઇઝ એ આપણે જે સાઇટો ઉપર મિક્સ થાય, જે પાવડા અથવા તો તગારાના માપથી જે મિક્સ કરવામાં આવે છે તેને વોલ્યુમ વાઇઝ કહેવાય છે. વેટ વાઇઝ એટલે કે આરએમસી પ્લાન્ટમાં જે કોન્ક્રીટ બને તે વેટ વાઇઝ કોન્ક્રીટ હોય છે. બીજું છે મિક્સિંગ ઓફ મટીરિયલ્સ. મટીરિયલ જે મિક્સ કરવામાં આવે તેની ઉપરથી. તો એમાં પહેલું આવે હેન્ડ મિક્સિંગ એટલે કે હાથથી જે મિક્સ કરે, એટલે કે પાવડાથી જે મિક્સ થાય તેને કહેવાય હેન્ડ મિક્સિંગ. અને મશીન મિક્સિંગ એ આરએમસી પ્લાન્ટમાં મશીનથી મિક્સ થાય છે. હવે હેન્ડ મિક્સિંગ જ્યારે કરો તો સિમેન્ટ 10% વધારે લેવામાં આવે છે અને મશીન મિક્સિંગ કરીએ તો 2 થી 3 મિનિટ 20 રિવોલ્યુશન ફેરવવા પડે છે. આમાં ગાઈસ 10% યાદ રાખવાનું છે. આગળ જોઈએ ટ્રાન્સપોર્ટેશન. ટ્રાન્સપોર્ટેશન એને બતાવવાનો મતલબ એટલો જ છે કે કોન્ક્રીટ છે એ બનાવવાથી લઈને મૂકવા સુધી 30 મિનિટની અંદર
જ્યાં પણ તમારે નાખવું હોય ત્યાં પથરાઈ જવું જોઈએ છે. 30 મિનિટ પછી એ મજબૂત થવાનું ચાલુ થઈ જાય છે. આ વિડીયો મૂકતા પહેલાં જ મેં એક વિડીયો મૂક્યો હતો આરસીસી ઇન્ટ્રોડક્શન તરીકે. એ વિડીયો જો તમે જોયો હશે તો આ વિડીયોમાં ખૂબ સારી રીતના સમજણ પડશે. ચોથું છે પ્લેસિંગ. પ્લેસિંગ એટલે કે કોન્ક્રીટ કેટલી હાઇટ ઉપરથી પાથરવું જોઈએ. તો સ્ટાન્ડર્ડ હાઇટ આપણી 1.5 મીટર આપેલી છે. IS કોડ પ્રમાણે 1.5 મીટર હાઇટ છે, પરંતુ આપણે 1 મીટર હાઇટ જનરલી લેવાની હોય છે. અને જો હાઇટ 1 મીટર કરતાં વધી જાય છે તો સેગ્રીગેશન થાય છે. સેગ્રીગેશનનો મતલબ કે રેતી, કપચી, સિમેન્ટ બધું છૂટું પડી જાય છે. હવે વાત કરીએ કોમ્પેક્શનની. કોમ્પેક્શન એટલે કે તમે જે કોન્ક્રીટ કાસ્ટ કર્યું હોય તેની અંદર જે વાઇબ્રેટર નાખો અને કોન્ક્રીટને વાઇબ્રેટ કરીને જે બેસાડો તેને કહેવાય છે કોમ્પેક્શન. કોમ્પેક્શનમાં મેઇનલી જે એર વોઇડ્સ હોય, કોન્ક્રીટની અંદર જે હવા ભરેલી હોય તેને કાઢવા માટે કોમ્પેક્શન થાય છે. તે વાઇબ્રેટરથી થાય છે. હવે અલગ અલગ પ્રકારની કોમ્પેક્શનની વસ્તુઓ છે તે આપણે જોઈ લઈએ. પહેલી છે હેન્ડ સ્ટીલ રોડ્સ, એટલે કે લોખંડના સળિયાથી જે કોમ્પેક્શન કરવામાં આવે તેને કહેવાય હેન્ડ સ્ટીલ રોડ. બીજી છે મેકેનિકલ વાઇબ્રેટર્સ, એટલે કે જે વાઇબ્રેટર, મોટા વાઇબ્રેટર ડીઝલ ઓપરેટેડ હોય તેને મેકેનિકલ વાઇબ્રેટર કહેવાય છે. ત્રીજા નંબરના નીડલ વાઇબ્રેટર છે. તમે જો કશેક સ્લેબ કાસ્ટિંગ જોયું હોય અને એમાં જે વાઇબ્રેટર વાપરતા હોય એને નીડલ વાઇબ્રેટર કહેવાય છે. ચોથા છે ફોમ વાઇબ્રેટર. ફોમ વાઇબ્રેટરનું કામ હવે પૂરું થઈ ગયું છે. અત્યારે કોઈ એને વાપરતું નથી, પણ આપણે યાદ રાખવાનું છે તો યાદ રાખીશું ફોમ વાઇબ્રેટર. પાંચમા છે સરફેસ વાઇબ્રેટર. સરફેસ વાઇબ્રેટર એટલે કે એક મોટા પ્લેટફોર્મ જેવું હોય છે, મોટી પટ્ટી જેવું. તેને બે બાજુ વાઇબ્રેટર હોય છે ને તેને આખા સરફેસ ઉપર ફેરવવામાં આવે છે. આ છે સરફેસ વાઇબ્રેટર. અને ગાઈસ, આ વાઇબ્રેટર્સ તમારે યાદ રાખવાના છે. એક્ઝામમાં તમને આ વાઇબ્રેટરના નામ આપીને, એક અલગ નામ આપીને એવું પૂછશે કે આમાંથી કયું વાઇબ્રેટર નથી. તો તમે જો આ યાદ રાખેલું હોય તો તમને આન્સર આપવામાં ઇઝી પડશે. હવે એક નોટ જોઈ લઈએ કે જો કોન્ક્રીટમાં 1% એર વોઇડ હોય તો એની મજબૂતી 5% ઘટી જાય છે. તો ગાઈઝ, એર વોઇડ આટલું બધું નુકસાન કરે છે. આગળ જોઈએ. મેન્યુફેક્ચરિંગ ઓફ કોન્ક્રીટ, એમાં જ છઠ્ઠો ક્યોરિંગ. અત્યાર સુધી આપણે જોયું કે કોન્ક્રીટને કઈ રીતના બનાવે છે, કઈ રીતના બેચિંગ કરે છે, કઈ રીતના એને ટ્રાન્સપોર્ટ કરાય છે અને કઈ રીતના એને કોમ્પેક્ટ કરાય છે. હવે જોઈએ છે ક્યોરિંગ. ક્યોરિંગ એટલે કે કોન્ક્રીટ કાસ્ટ થઈ જાય. કાસ્ટ એટલે કે મજબૂત કરો. કોન્ક્રીટ જ્યારે મજબૂત થાય છે પછી જે હીટ ઓફ હાઇડ્રેશનને કંટ્રોલ કરવા માટે જે એની ઉપર પાણી નાખવામાં આવે છે એને ક્યોરિંગ કહેવાય છે. તમારે ત્યાં જો કોઈ કન્સ્ટ્રક્શન ચાલતું હોય તો તમે જોયું હશે કે સ્લેબની ઉપર રેતીની પાડ બનાવીને તેની અંદર પાણી ભરવામાં આવે છે, આને ક્યોરિંગ કહેવાય છે. હવે ક્યોરિંગમાં કોન્ક્રીટમાં 3 પ્રકારનું પાણી સ્ટોર થાય છે. પહેલું છે કેપિલરી વોટર. કેપિલરી વોટર એટલે કે જે કોન્ક્રીટના પોતાના જ પાર્ટમાં અંદર જે જામતું હોય, કોન્ક્રીટની અંદર જ જે પાણી સ્ટોર થતું હોય બે પાર્ટિકલની વચ્ચે, તે કેપિલરી વોટર હોય છે. જેલ વોટર એટલે કે આપણે જ્યારે કોન્ક્રીટની અંદર પાણી મિક્સ કરીએ છીએ ડ્રાય કોન્ક્રીટમાં, ત્યારે જે એની પેસ્ટ બની જાય છે અને જે
પાણી બચી જાય છે તે જેલ વોટર હોય છે. અને પોન્ડિંગ વોટર એટલે કે આપણે જ્યારે કોન્ક્રીટ ભરાઈ જાય છે અને એની ઉપર જ્યારે આપણે પાણી છાંટીએ છીએ એને પોન્ડિંગ વોટર કહેવાય છે. ક્યોરિંગ એ કાસ્ટિંગ થઈ જાય તેના 24 કલાક પછી કરવામાં આવે છે. આ ક્યોરિંગ એટલા માટે કરવામાં આવે છે કે તમારું જ્યારે કોન્ક્રીટ કાસ્ટ થાય છે, જ્યારે કડક થાય છે તો એ હીટ છોડે છે અને એ હીટ છોડે છે તેના લીધે આ જે કેપિલરી વોટર ને જેલ વોટર છે એ પાણી શોષાઈ જાય છે. હવે જો એ પાણી શોષાઈ જાય તો કોન્ક્રીટની સ્ટ્રેન્થ જતી રહે ને કોન્ક્રીટમાં ક્રેક્સ ડેવલપ થાય, અને આ ના થાય તેની માટે એની ઉપર પોન્ડિંગ વોટર કરવામાં આવે છે, તેને જ ક્યોરિંગ કહેવાય છે. હવે વાંચી લઈએ. વેન ધ હીટ ઓફ હાઇડ્રેશન અકર્સ ધ કોન્ક્રીટ uses water from capillary and gel which will reduce its strength. In order to stop it, water is ponded over it from outside, એટલે કે બહારથી પાણી છાંટવામાં આવે છે. This process is known as curing. હવે જોઈએ ટાઈપ્સ ઓફ ક્યોરિંગ. પહેલું છે વેટ હેસિંગ ક્યોરિંગ. મિત્રો આ હેસિંગનો મતલબ શું છે ખબર છે? હેસિંગ એટલે કે કંતાન, કોથળા. જે કંતાનના કોથળા હોય છે તમે જોયા હશે. આ કોથળાને ભીના કરીને સ્લેબ ઉપર મૂકવામાં આવે છે, તેને જ કહેવાય છે વેટ હેસિંગ ક્યોરિંગ. અને આ લેક્ચરને ગુજરાતીમાં સમજવાનો મતલબ જ આ છે કે અંગ્રેજીના એવા વર્ડ આવે છે જે જો પહેલેથી આપણે ગુજરાતી મીડિયમમાં હોય અથવા તો ગુજરાતી માહોલમાં રહ્યા હોય તો ખબર નથી પડતી અને એક્ઝામમાં ખોટા કરીને આવીએ છીએ અને તેના જ કારણે આપણા માર્ક્સ જાય છે. બીજું જોઈએ સ્પ્રિંકલિંગ ઓફ વોટર એટલે કે પાણી છાંટવું. ત્રીજું છે પોન્ડિંગ ક્યોરિંગ એટલે કે રેતીના પાડ બનાવીને અંદર પાણી ભરવું. ચોથું છે સ્ટીમ ક્યોરિંગ. સ્ટીમ ક્યોરિંગ અત્યારે કોઈ વાપરતું નથી. એનો મતલબ કે પાણીની વરાળથી ક્યોરિંગ કરવું. એ ખૂબ મોંઘું પડે છે. પાંચમું છે એસિલરેટ ક્યોરિંગ. એસિલરેટ ક્યોરિંગ એટલે કે ગરમ પાણી કરીને તેને સ્લેબ ઉપર છાંટવું, જેનાથી પાણી જલ્દી શોષાય અને ક્યોરિંગ ફાસ્ટ થાય છે. આગળ આપણે જોઈએ કે કોઈ ક્યોરિંગ 7 દિવસ સુધી જો કોઈ વસ્તુને ક્યોરિંગ કરવામાં આવે તો એની સ્ટ્રેન્થ 50% વધી જાય છે. જ્યારે ડ્રાય કોન્ક્રીટ અને 7 દિવસવાળા કોન્ક્રીટને આપણે કમ્પેર કરીએ તો જે 7 દિવસવાળું કોન્ક્રીટ છે તે 1.5% વધારે સ્ટ્રેન્થ આપશે ડ્રાય કોન્ક્રીટ કરતાં. જનરલી 7 થી 10 દિવસ સુધી ક્યોરિંગ કરાય છે, અને જો આ ક્યોરિંગ 28 દિવસ સુધી કરવામાં આવે તો કોન્ક્રીટની સ્ટ્રેન્થ 2 ગણી થઈ જાય છે. આગળ જોઈએ. હવે ક્યોરિંગ કર્યા પછી વાત આવે છે ફિનિશિંગની. ક્યોરિંગ કરી લીધું એના પછી આપણે સ્લેબને ફિનિશિંગ તો કરવો પડે. ફિનિશિંગ એટલે કે કોન્ક્રીટનો જે સરફેસ છે તેને સ્મૂથ કરી દેવો, તેને ફિનિશિંગ કર્યું કહેવાય છે. તે 3 રીતના થાય છે. પહેલું છે સ્ક્રીડિંગ. સ્ક્રીડિંગ એટલે કે કોન્ક્રીટની ઉપર જે મોટા મોટા પથ્થર હોય, કાંકરા હોય, એ બધાને હટાવી દેવા, તેને સ્ક્રીડિંગ કહેવાય છે. ફ્લોટિંગ એટલે કે તમે જો સ્લેબ ભરાતો હોય ત્યારે તમે જોયું હશે કે એક મિસ્ત્રી એલ્યુમિનિયમની પટ્ટી લઈને સ્લેબની ઉપર ફરે છે તેને સીધું કરવા માટે, એને કહેવાય છે ફ્લોટિંગ. અને ટ્રોવલિંગ એટલે કે જે મસ્ટર હોય છે, મસ્ટર આ રીતના હોય છે. એક ઉપર હેન્ડલ હોય છે અને એની નીચે એક પટ્ટી લાગેલી હોય છે, આને કહેવાય છે મસ્ટર. અને આનાથી જે સ્લેબને લેવલ કરે છે અને આ આવે છે ફિનિશિંગમાં. આ 3 વસ્તુ છે. હવે મિત્રો આપણે જેટલી આ વસ્તુ જોઈ ફિનિશિંગમાં, જેમ સ્ક્રીડિંગ, ફ્લોટિંગ, ટ્રોવલિંગ
વાઇબ્રેટર્સ જોયા અને ક્યોરિંગની મેથડ્સ જોઈ, એ તમારે યાદ રાખવાની છે. એમાંથી ડાયરેક્ટ પ્રશ્ન આવે જ છે. તો આ લેક્ચરમાં આપણે જોયું બ્રિક્સ અને કોન્ક્રીટનું મેન્યુફેક્ચર અને તેના યુઝિસ. આજના લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. આગળનું કોન્ક્રીટ હવે ફરી બીજા લેક્ચરમાં આપીશ. અને જો ગાઈસ લેક્ચર ગમ્યું હોય તો આને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને એનિગ્મા સ્ટડીને જોવા બદલ આભાર. થેન્ક યુ.